હેલો ફ્રેન્ડ્સ, સમર વેકેશન આવી ગયું. મજા આવી ગઈ ને? પણ આ જે વખત છે સમર વેકેશનનો, તે સમય તેનો આપણે થોડોક ઉપયોગ કરીએ. કારણ કે હું લાવી છું તમારા માટે 7 મજાની સ્માર્ટ સ્ટડીઝ ટીપ, જેથી તમે નેક્સ્ટ યર બની જશો ટોપર. તો ચલો જોઈએ. ટીપ નંબર 1, રૂટીન સેટ કરો. એક સિમ્પલ મજાની રૂટીન બનાવો. એક્ઝામ્પલ અગર હું તમને કહું તો મોર્નિંગમાં સવારે તમે વહેલા ના ઉઠો, ચલો 8 સાડા 8 વાગ્યા સુધી ઉઠો, ફ્રેશ થાવ, અને એના પછી ફ્રેશ થઈ ગયા પછી તમે કંઈક રીડિંગ કરવા લો. લાઇટ રીડિંગ, તમને જે પણ કંઈ ગમતું હોય કે તમને જેમાં મજા આવતી હોય, ઇન્ટરેસ્ટિંગ, તમે એ રીડ કરી શકો છો. બરાબર? તો જેથી કરીને તમારે શું થશે, જે વાંચવાની શક્તિ છે, જે એનું રૂટીન બનશે. અને આવી રૂટીન બનાવીને તમને પ્રેશિયસ ફીલ થશે કે વાવ, મેં કંઈક રૂટીન બનાવી, નહીં કે મેં ખાલી ટાઈમપાસ કર્યો. અને તમારું બ્રેઇન પણ એક્ટિવ રહેશે કે તમે રીડિંગ કરી રહ્યા છો. રાઈટ? હવે જોઈએ ટીપ નંબર 2, ગેમની જેમ કામ કરો. તો તમને ગેમ રમવું ગમતું હશે, બરાબર ને? હું પણ રમતી હતી. તો લર્નિંગને ગેમ સાથે જોડીને રમો. જેમ કે સ્પેલિંગ, 5 સ્પેલિંગ્સ લર્ન કરો, કાં પછી સાયન્સના ફેક્ટ્સ જે યુટ્યુબ ઉપર તમને ઘણા બધા વિડીયોમાં જોવા મળશે. તો એ ફેક્ટ્સ જુઓ, જેથી કરીને તમને મજા આવશે. અને એ ફેક્ટ્સ જે છે એ તમે રમત તરીકે રમી શકો તમારા ફ્રેન્ડ્સની જોડે, કાં તો તમે સ્પેલિંગ્સ કરીને જે મોઢે કરશો એ તમે તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરી શકશો. અને અગર મોટા સ્ટુડન્ટ્સ હોય તો કોઈ 5 ઇંગ્લિશના સેન્ટેન્સ મોઢે કરો, અને એવી રીતના જ તમે 30 દિવસમાં 5 એવી રીતના 30 ડેઝ તમે કરશો તો તમારા 150 સેન્ટેન્સ તમારા મોઢે થઈ જશે. તો તમારું કેટલું બધું ઇંગ્લિશ મોઢે થઈ જશે, હે કે નહીં? તો આવી રીતે ટ્રાય કરો. હવે જોઈએ ટિપ નંબર 3, ઓડિયો લર્નિંગ. કોઈ વખત રીડિંગનો મૂડ ના હોય કે પછી તમને કંઈક કરવાનો મૂડ ના હોય તો હેડફોન લગાવો અને કોઈ ઓડિયો સાંભળો. જેમ કે કોઈ સ્ટોરી છે, કે કોઈ ટ્રીક છે, ગ્રામરની ટ્રીક છે, કે મેથ્સની કોઈ ટિપ્સ છે. એવી રીતના તમારે કોઈ ટિપ્સ જોઈતા હોય તો તમે એવી રીતના ઓડિયો સાંભળો. અને તમને કોઈ ટિપ્સ જોઈતી પણ હોય તો મને કમેન્ટમાં જરૂરથી લખો, તો હું એ ટિપ્સના વિડીયો પણ જરૂરથી બનાવીશ. તો આ પ્રકારના ઓડિયો તમે સાંભળી શકો છો, જેથી તમને એમ ના લાગે કે મેં આખા દિવસમાં કશું કર્યું નથી તો શું કરવાનું. તો તમે એના બદલે ઓડિયો સાંભળી શકો છો. રાઈટ? ટિપ્સ નંબર 4, સમર જર્નલ બનાવો. જે તમારું સમરનું જર્નલ છે, જર્નલ કહો કે પછી ડાયરી કહો, તો તમે રોજે સાંજે તમે કોઈ ડાયરીમાં તમારું આખા દિવસનું જે તમે કર્યું છે, તમારે આજે શું શીખ્યા, શું મજા આવી, એ તમારે લખવાનું. તો તમને મજા આવશે. એમાં થોડી ઘણી ક્રિએટિવિટી બતાવો. તો આના લીધે શું થશે, તમારી લખવાની હેબિટ જે છે એ નહીં છૂટે, અને તમારું ઉલટાકનું ઇમ્પ્રુવમેન્ટ આવશે. અને એ ડાયરીને એટલું ક્રિએટિવ બનાવો કે ડાયરી કદાચ તમે પણ ખોલીને જુઓ તો તમને પણ મજા આવે, તમારા ફ્રેન્ડ્સ જુએ તો એમને પણ મજા આવે. તો આવી રીતના તમને બહુ જ મજા આવશે. એ ડાયરીમાં તમારે પછી સવારે કયા સ્ટોરી તમે વાંચી, કઈ સ્ટોરી વાંચી, કે કયા 5 સેન્ટેન્સ તમે કર્યા, કે કોઈ ઇંગ્લિશના વર્ડ્સ કર્યા, કે પછી કોઈ મેથ્સની ટ્રીક જોઈ, કે કોઈ સાયન્સનું ફન તમે જોયું, તો એ બધું તમે એમાં લખશો. તો તમારી યાદદાશ્ત કેટલી છે, તમે કઈ રીતના એને લખો છો, એ બધું જ તમારામાં ક્રિએટિવિટી વધશે. રાઈટ? હવે ટિપ્સ નંબર 5, લર્ન વિથ ફ્રેન્ડ્સ. તો તમારા ફ્રેન્ડ્સ સાથે તમારે કઈ રીતે રમવાનું.
તો કઈ રીતે રમીશું? તો જ્યારે તમે એવું કહેશો કે મેં 5 ઇંગ્લિશના વર્ડ્સ મોઢે કર્યા, તો તમે એની સાથે એ વર્ડ્સ બોલવાના ટ્રાય કરો, તો કદાચ એ પણ કરીને આવે. કાં તો તમે કોઈ ચેપ્ટરનું, હવે જે મોટા સ્ટુડન્ટ્સ છે, તો જે ટોપર સ્ટુડન્ટ્સ હોય એ શું કરતા હોય, ચેપ્ટર્સ રીડ કરવાનું સ્ટાર્ટ કરી દેતા હોય, તો એ ચેપ્ટરને સમરી તરીકે તમારા ફ્રેન્ડ્સને થઈ જાય. હવે આગળની ટિપ્સ જોઈએ. ડેલી 1 ન્યૂ વર્ડ. તો હવે આ 1 ન્યૂ વર્ડ એવું છે કે કોઈ પણ એવા વર્ડ્સ જે તમે ડિક્શનરીમાંથી કરી શકો છો, કાં તો પછી તમે એવા સેન્ટેન્સ બનાવી શકો છો, કાં તમે મોટા હો તો ગ્રામરમાં તમારે કંઈ જોવું હોય એ જોઈ શકો છો. બરાબર? કે કોઈ એક દિવસમાં એક ઇંગ્લિશ વીક તમે રાખો, જેમાં ખાલી ઇંગ્લિશ બોલવાનું હોય. બરાબર? તમે તમારા ફ્રેન્ડ સાથે ખાલી ઇંગ્લિશમાં જ વાત કરવાની, જેથી કરીને શું મજા પણ આવે, સાથે સાથે તમારું કંઈ જરૂરી નથી કે મને ઇંગ્લિશ આવડતું નથી તો ઇંગ્લિશ બોલીશ જ નહીં. જેવું આવે એવું, પણ શરૂ તો કરો. જુઓ, તમને બહુ જ મજા આવશે. અને છેલ્લી 7મી ટિપ્સ, ફન સબ્જેક્ટ રિવિઝન. જો તમને સાયન્સ ગેમ કે મેથ્સ હોય કે કોઈ પણ સબ્જેક્ટ હોય, બરાબર, તો ફન ગેમ તરીકે તમે એને રાખો. તમે કોઈ દિવસ શું કહેવાય અંતાક્ષરી રમ્યા હશો, બરાબર? તો અંતાક્ષરીની કેવું કે જેના ઉપર જે અક્ષર આવે એના ઉપરથી તમારે ગીત ગાવાનું. તો એવી રીતના ફન ગેમ રાખો. કોઈક આવી ચિઠ્ઠીઓ બનાવો જેના ઉપર તમે ફ્રેન્ડ્સ આવી રીતના તું આજે આના વિશે બોલજે, તું આજે આના વિશે બોલજે, તું આજે આના વિશે બોલજે, હે કે નહીં? તો તમારું જે રિવિઝન થયેલું હશે ને, એટલે તમે 7 ડેઝમાં જે કર્યું હશે, તો એ જ વિષય ઉપર તમારે બોલવાનું રાખો. તો એનાથી શું થશે, તમારું રિવિઝન પણ થશે અને એક પ્રકારે ફન ગેમ પણ થશે. બરાબર? તો આવી રીતના ભણવાનું પણ થશે અને જોડે જોડે તમારી એક્ટિવિટી પણ થશે અને ફન પણ રહેશે. તો ચલો ફટાફટ આપણે રિકેપ કરી લઈએ. તો પહેલાં તો સૌથી પહેલાં તો તમારી રૂટીન બનાવો. કંઈ કડક રૂટીન બનાવવાની જરૂર નથી. ફ્રેન્ડ્સ, અગર તમારે ખરેખર ટોપર બનવું હોય તો ખરેખર આ ટ્રાય કરીને જુઓ. તમે જ્યારે નેક્સ્ટ ક્લાસમાં, ન્યૂ ક્લાસમાં તમે જ્યારે જોઈન થશો ત્યારે તમે જોજો, તમે એકદમ મસ્ત, તમારી પાસે લખવાનું તમારું સ્પીડ હશે, બોલવાની સ્પીડ થઈ જશે. તમને તમારા ચેપ્ટર્સમાં કઈ રીતના ટીચર જ્યારે શીખવાડે ત્યારે તમને તેનું નોલેજ હશે. બરાબર છે કે નહીં? તો એના માટે જ હું તમને ફરીથી એક વખત રિપીટ કરાવી રહી છું કે સૌથી પહેલાં તો રૂટીન બનાવો, બીજું લર્નિંગ ગેમ રાખો, પછી ઓડિયો સ્ટોરીઝ રાખો, પોતાનું ડેલી ડાયરી બનાવો, ફ્રેન્ડ સાથે ચેલેન્જ કરો, ઇંગ્લિશ વર્ડ્સ બનાવો અને છેલ્લે ફન રિવિઝન રાખો. તો જુઓ બાળમિત્રો, બહુ મજા આવશે. હવે તમારું આ બધું પતી ગયા પછી 1 મહિનો તમે કરીને જુઓ, બરાબર? અને એના પછી તમે તમારું એક ગોલ નક્કી કરો. અને ગોલ જ્યારે તમારું ફિક્સ થશે ત્યારે તમને ખ્યાલ આવશે કે યસ, હવે હું આટલા માર્ક્સ લાવી શકું છું, રાઈટ? અને ગોલ જરૂરથી તમે નક્કી કરો અને મને કમેન્ટ કરો કે હું ટોપર બનીશ, રાઈટ? તો આ સમર બનાવીશું બેસ્ટ, હે ને? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસથી. બાય.